હવે વેકેશન સ્ટાર્ટ થઈ ગયું છે એટલે સાંજે છે બાળકોને કંઈક ડિફરન્ટ સ્નેક્સ છે એ ખાવા હોય છે. તો આજે હું એવા જ એક ટેસ્ટી ને ડિફરન્ટ સ્નેક્સની રેસીપી લઈને આવી છું. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાદની સફરેની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે હું એકદમ ટેસ્ટી એવા સ્નેક્સની રેસીપી લઈને આવી છું. ક્રિસ્પી આલુ પાલક કોઇન્સ. આ છે એકદમ ટેસ્ટમાં સરસ લાગશે ને બાળકોને છે એ ખૂબ જ ભાવશે અને બનવામાં એકદમ ઇઝી છે અને ઓછા તેલમાં છે એ બની જાય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં મેં અહીંયા પાલક કોઇન્સ બનાવવા માટે 2 જોડી છે પાલકની લઈ લીધી છે. 15થી 20 પાન છે એ પાલકના મેં 2 પાણીએ વોશ કરી અને એને આપણે પારબોઇલ કરી લેવાના છે. પારબોઇલ કરવા માટે મેં પાણી ગરમ મૂકી દીધું છે અને એમાં મેં થોડું મીઠું અને 2 દાણા ખાંડ છે એડ કરેલી છે. ખાંડ એડ કરવાથી ને પાલકનો કલર છે એકદમ સરસ ગ્રીન રહેશે. એટલે ખાંડ એડ કરવાનું સ્ટેપ છે એ ખાસ કરીને યાદ રાખવાનું. હવે જો 1થી 2 જ મિનિટમાં પાલક છે એ તમારી પારબોઇલ થઈ જશે. એટલે એક ઉફાણો આવે એટલે ગેસ બંધ કરી અને પાલક છે એનું પાણી આપણે નિતારી અને સાઈડમાં રાખી દઈશું. હવે એને આપણે પીસવાની છે એટલે પાલક ઠરે ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ માટેની પ્રિપેરેશન કરી લઈએ. એના માટે મેં અહીંયા નાની 4 ડુંગળી લઈ લીધી છે. તમારી પાસે મોટી ડુંગળી હોય તો 2 ડુંગળી પણ ઇનફ છે. હવે મેં અહીંયા એક ગાજર લઈ લીધું છે અને ગાજર અને ડુંગળીને હું ચોપરમાં એકદમ સરસ ઝીણું ચોપ કરી લઉં છું. મેં એક કેપ્સિકમ લઈ લીધું છે, એને પણ એકદમ સરસ મેં ઝીણું ચોપ કરીને યુઝ કરવાની છું. કેપ્સિકમ છે એ પણ તમારે ચોપરમાં ચોપ કરવું હોય તો પણ ચાલશે, પણ મેં છે અહીંયા જાતે ઝીણું ચોપ કરીને યુઝ કર્યું છે. હવે આ બધું વેજીટેબલ છે થોડું કાચું ન લાગે ટેસ્ટમાં, એના માટે હું થોડું સાતળી લઉં છું. સાતળવા માટે મેં 1 ચમચી તેલ લીધું છે ને તેલમાં સૌથી પહેલાં આપણે ડુંગળીને ગાજર જે ઝીણા ચોપ કરેલા હતા 1થી 2 મિનિટ માટે સાતળી લેશું. હવે અહીંયા હું કેપ્સિકમ એડ કરું છું જે મેં ઝીણું ચોપ કરેલું હતું એ. હવે કેપ્સિકમ એડ કર્યા પછી એને પણ 1થી 2 મિનિટ માટે આપણે સાતળી લેશું. હવે આમાં આપણે સ્પાઇસીસ છે એડ કરી દેવાના છે. સ્પાઇસીસમાં મેં અહીંયા ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મીઠું ને મરીનો યુઝ કર્યો છે, પણ હું મીઠું છે અત્યારે એડ કરવાની નથી કારણ કે આપણે વેજીટેબલમાં જો મીઠું એડ કરશું તો એનું પાણી છૂટશે અને પાણી છૂટશે તો પાણી બાળવા માટે થઈને આપણે વધારે કૂક કરવું પડશે વેજીટેબલ. તો વેજીટેબલની ક્રિસ્પીનેસ છે એ વહી જશે. એટલા માટે હું અત્યારે ખાલી ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મરી પાવડરનો જ યુઝ કરું છું. હવે જો ત્રણેય સ્પાઇસીસ એડ કર્યા પછી 1થી 2 મિનિટ માટે સાતળી અને ગેસની ફ્લેમ છે બંધ કરીને આપણે એને ઠરવા દેવાનું છે. હવે આપણી પાલક છે એ ઠરી ગઈ છે એટલે એને આપણે મિક્સર જારમાં છે એની પ્યુરી સરસ બનાવી લેવાની છે. એટલે પાલકને મિક્સર જારમાં એડ કર્યા પછી હું અહીંયા કોથમીર છે એની જે દાંડલી હોય એ દાંડલી એડ કરું છું. એનાથી ને ટેસ્ટ છે બહુ જ સરસ આવશે. કોથમીરની દાંડલી એડ કર્યા પછી એની એકદમ સરસ ફાઇન પ્યુરી બનાવી લેવાની છે. પ્યુરી બનાવવામાં હું જરા પણ પાણીનો ઉપયોગ કરતી નથી. હવે આ પ્યુરી બની જાય પછી આપણે છે લોટ બાંધી લેવાનો છે કોઇન્સ બનાવવા માટેનો. આ રેસીપી છે કિડ્સને તો બહુ જ ભાવશે, પણ તમે પાર્ટીમાં સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકો છો કારણ કે આ 1 બાઇટ રેસીપી છે એટલે બાઇટિંગમાં છે આ રેસીપી બધાને ખૂબ જ ભાવશે. હવે જો લોટ બાંધવા માટે મેં 1 કપ છે ઘઉંનો લોટ લઈ લીધો છે. આપણે જે રોટલી બાંધવાનો ઘઉંનો લોટ હોય એ જ યુઝ કરશું અને 3થી 4 ચમચી છે રવાનો યુઝ કર્યો છે. રવો છે એ ખાસ નાખવાનો જેથી કોઇન્સ છે એકદમ ક્રિસ્પી બનશે. હવે આમાં હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઉં છું અને 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરું છું. તમારે જો આ કોઇન્સ છે વધારે સ્પાઇસી કરવા હોય, આનું સ્ટફિંગ તો સ્પાઇસી જ બનશે કારણ કે આપણે ચીલી ફ્લેક્સનો ઉપયોગ કરેલો છે સ્ટફિંગ બનાવવા ટાઈમે. તો તમારાનું પડ છે એ પણ થોડું સ્પાઇસી કરવું હોય તો પાલકની પ્યુરી બનાવવા ટાઈમે તમે એમાં બોમ્બે મરચી છે એડ કરી શકો છો. હવે મોણમાં મેં 1 ટેબલ સ્પૂન જેટલું મોણ એડ કરી અને પાલકની પ્યુરી એડ કરીને આને લોટ બાંધી લેવાનો છે. અને લોટ બાંધવામાં જો વધારે પાણીની જરૂર પડે તો મેં મિક્સર જારમાં પાલકની પ્યુરીવાળું જે પાણી હતું એ જ એડ કરેલું છે અને એનાથી જ લોટ બાંધેલો છે. એનાથી ને એકદમ સરસ ગ્રીન કલરનો લોટ બનશે. હવે જો આપણો લોટ છે એકદમ સરસ રેડી થઈ ગયો છે. આની કન્સિસ્ટન્સી છે એ આપણે પરોઠા બનાવતા હોય તવા પરોઠા એવા લોટની કન્સિસ્ટન્સી છે એ રાખવાની છે. હવે લાસ્ટમાં આપણે તેલ નાખીને લોટ છે કૂણવી લેશું અને લોટને છે 10થી 15 મિનિટ માટે આપણે રેસ્ટ આપવા રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે ફાઇનલ છે સ્ટફિંગ રેડી કરી લઈએ. સ્ટફિંગ માટે મેં અહીંયા 5 મીડિયમ સાઇઝના બટેટા છે
વેજીટેબલ સોતે કરતી હતી ત્યારે જ મેં બોઇલ કરવા રાખી દીધા હતા. એ બોઇલ થઈને રેડી થઈ ગયા છે એટલે એની છાલ ઉતારી અને આ રીતે વેજીટેબલમાં આપણે ખમણીને યુઝ કરવાના છે. આ છે એકદમ સરસ મેશ કરવા પડશે કાં તો ખમણીને યુઝ કરવા પડશે, કારણ કે આમાં બટેટાના જરા પણ ગંઠા નહીં ચાલે. હવે બટેટા સાથે મેં સોલ્ટ એડ કરીને મસાલો છે એકદમ સરસ રેડી કરી લીધો છે. હવે આપણે કોઇન્સ બનાવી લઈએ, કારણ કે આપણો મસાલો પણ રેડી છે ને લોટ પણ રેડી છે. હવે જો મેં અહીંયા એક મોટું ગોયણું લઈ લીધું છે ને એના આ રીતે રાઉન્ડ શેપમાં છે વણી લેવાનું છે. તમે આ રીતે પાટલા ઉપર પણ વણી શકો છો અને તમારે જો રાઉન્ડ શેપ ન કરવો હોય તો કોઈ પણ શેપ ચાલશે, પણ તમે પ્લેટફોર્મ ઉપર પણ ડાયરેક્ટ વણી શકો છો. અને આની થિકનેસ છે એ પરોઠા જેટલી રાખવાની છે, બહુ આ ગોયણું છે પતલું વણવાનું નથી. હવે વણ્યા પછીને આપણે જે બટેટાનો મસાલો છે એ આ રીતે એકદમ સરસ ફાઇન એક લેયરમાં આપણે પાથરી દેવાનો છે. બહુ જાડું પાથરવાનું નથી, આનું પણ પતલું જ લેયર રાખવાનું છે. પછી મેં આમાં સફેદ તલ છે એ એડ કર્યા છે, એનાથી ને ટેસ્ટ છે એકદમ સરસ આવશે. હવે જો આ રીતે આ જે આપણે રોટલી વણેલી હતી રાઉન્ડ શેપમાં, અને આ રીતે આખું આપણે રોલ બનાવી લેવાનો છે. જો આ રીતે એકદમ સરસ છે આનો રોલ બનાવી લેવાનો છે. અને આ રીતે થોડો હાથેથી ને પ્રેસ કરી સ્લાઇટલી જ પ્રેસ કરવાનો છે, વધારે નહીં. અને એકદમ સરસ છે આનો રોલ બનાવી લેવાનો છે. હવે આને નાઇફથી ને છે નાના નાના કોઇન્સ છે કટ કરી લેવાના છે. જો મિડલથી ને કટ કરીને તમને બતાવું છું. જો શેપ કેટલો સરસ આવ્યો છે. આમ તમને જોતા છે આપણે ભાખરવડી જેવું લાગશે, પણ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે અને ઇન્સ્ટન્ટ બની જાય છે. બાળકોને ગમે ત્યારે ખાવાનું મન હોય તો આ રીતે તમે ઇન્સ્ટન્ટ સ્નેક્સ બનાવી દેશો તો બાળકોને ખાવાની પણ ખૂબ જ મજા આવશે અને હેલ્ધી પણ છે અને લેસ ઓઇલમાં બની જાય છે. હવે જો આ રીતે છે અને બધી કોઇન્સ છે એ કટ કરી લેવાના છે. અને હું આ રીતે એને થોડા હાથેથી ને પ્રેસ કરીને શેપ આપી દઉં છું. આને મીડિયમ સાઇઝમાં જ કટ કરવાના છે. જો તમે બહુ જાડા કટ કરશો તો થિકનેસના લીધે છે અંદરથી કાચા રહેશે, ને બહુ પતલા કરશો તો એ તૂટી જશે. એટલે મીડિયમ કટ કરશો તો બંને બાજુએથી એકદમ સરસ છે એ શેકાઈ જશે. હવે જો મેં એક પેન લઈ લીધું છે અને એમાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે અને એના આપણે શેકી લેવાના છે. બંને બાજુએથી ને એકદમ સરસ શેકાશે એટલે ટેસ્ટમાં એકદમ ક્રિસ્પી બનશે, કારણ કે આપણે લોટ બાંધવામાં રવો એડ કરેલો છે. હવે કોઇન્સ છે એક બાજુથી ને એકદમ સરસ બ્રાઉન છે એ થઈ ગયા છે, એટલે આપણે એને પલટાવીને બીજી બાજુ શેકવા રાખી દઈશું. આ છે ચા સાથે પણ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. એટલે ગમે ત્યારે સાંજે ચા સાથે કંઈક અલગ નાસ્તો બનાવવાનું મન થાય તો એકદમ ઝટપટ બની જાય છે અને ટેસ્ટમાં ચા સાથે તો બહુ જ સરસ લાગે છે. એટલે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે જો બંને બાજુએથી એકદમ સરસ છે બ્રાઉન શેકાઈ ગયા છે, એટલે એને આપણે કાઢી લેશું. તો ફાઇનલ હવે આપણે સર્વ કરી લઈએ. સર્વિંગ માટે મેં અહીંયા અમુક કોઇન્સમાં છે ચીઝ એડ કરેલું છે. ચીઝ સાથે પણ આનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. સાચું કહું ને તો એમનેમ કરતાં ચીઝ સાથે છે આ ટેસ્ટમાં બહુ જ સરસ લાગતા હતા. એટલે તમે આના ઉપર ચીઝ લગાવીને સર્વ કરશો તો એનો ટેસ્ટ છે એ ડબલ થઈ જશે. તો આ રીતે આલુ પાલક કોઇન્સ છે એ બનાવો, બાળકોને પણ ખૂબ જ ભાવશે અને તમારા પાર્ટીમાં પણ તમે સર્વ કરશો તો ખૂબ જ બધાને ભાવશે. તો તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. બાય બાય.